ગરમીનો પ્રકોપ સહન કરી રહેલા દેશવાસીઓ માટે ચોમાસાનું આગમન હંમેશા રાહત લાવે છે। આ વર્ષે ચોમાસું વહેલું બેઠું હોવા છતાં હવે તેની ગતિ પર બ્રેક લાગી છે। ખાસ કરીને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ચોમાસું 14 દિવસ જેટલું મોડું પહોંચવાની શક્યતા છે। આ પાછળનું કારણ શું છે અને દેશમાં અત્યાર સુધી વરસાદની સ્થિતિ શું છે તેના પર જોઈએ આ ખાસ અહેવાલ। દેશમાં આ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું બેઠું હતું। 27 મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું, જે સામાન્ય રીતે 1 જૂનની આસપાસ થાય છે ને ત્યારબાદ તે ઝડપથી મહારાષ્ટ્ર સુધી પણ પહોંચી ગયું। જો કે છેલ્લા કેટલાય દિવસથી ચોમાસાની ગતિ ધીમી પડી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ચોમાસું 14 દિવસ મોડું પહોંચી શકે છે। આનાથી આ રાજ્યોના ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર પડી શકે છે, જેઓ ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ચોમાસાની આ ધીમી ગતિ પાછળનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલું દબાણ છે। હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર સિસ્ટમ અથવા ડિપ્રેશન ચોમાસાને ઉત્તર ભારત તરફ ધકેલવાને બદલે બાંગ્લાદેશ તરફ ખેંચી રહ્યું છે। આનાથી ચોમાસાના પવનોની દિશા અને ગતિમાં ફેરફાર થયો છે, જેના પરિણામે મધ્ય અને ઉત્તર ભારતમાં ચોમાસાનું આગમન વિલંબિત થયું। સામાન્ય રીતે બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ ચોમાસાને આગળ વધારવામાં મદદરૂપ થાય છે, પરંતુ આ વખતે તે વિરુદ્ધ દિશામાં કાર્ય કરી રહી છે। જો કે એક હકારાત્મક બાબત એ છે કે દેશમાં અત્યાર સુધી ચોમાસા પહેલા અને ચોમાસાના પ્રારંભિક તબક્કામાં સારો વરસાદ નોંધાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 33% વધુ વરસાદ થયો। દક્ષિણ ભારતના રાજ્યો કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું હતું અને ત્યાં સારો વરસાદ થયો છે। આ વધારાનો વરસાદ પાણીની અછતનો સામનો કરી રહેલા વિસ્તારો માટે રાહતરૂપ સાબિત થયો છે। જો કે મુખ્ય કૃષિ ક્ષેત્રો એવા મધ્ય અને ઉત્તર ભારતમાં ચોમાસાના વિલંબથી ચિંતા જોવા મળી રહી છે। આમ ચોમાસાનું વહેલું આગમન એક તરફ રાહતરૂપ હતું, પરંતુ બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે તેની ગતિ ધીમી પડી છે। આગામી 14 દિવસમાં એમપી અને યુપીમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે અને ત્યારબાદ તે ઉત્તર ભારતના અન્ય વિસ્તારો તરફ આગળ વધશે તેવી પણ અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।